મિત્રો મનફરામાં આવેલું અમૃત બાગ છે. જો કે આડા ટોડાથી દયાલ ઠાકોરે કીધું હતું અમને કે એકવાર જોવા જજો, મસ્ત જોવા જોગું વસ્તુ હોય, બરોબર. તો અમે જોવા આવ્યા હતા દયાલ ભાઈની ઉપર અને અમે જોવા આવ્યા હતા, બરોબર. એટલે અમે આગળ જઈશું, બરોબર. જવાનું હતું આપણે આવી ગયા. તો મિત્રો અમે જવાના છીએ હવે ભૂત ગુફામાં. જો કે સામે દેખાય છે એ ભૂત ગુફામાં, બરોબર. આ ભૂત ગુફામાં લાલ લાલ આંખે વાળી ભૂત છે, બરોબર. આ જો ભૂત ગુફા લખેલ છે ને, એમાં જાશું અંદર. તો સુખદેવભાઈ બધી કરજે, અંધારું તો કુહે. આ ભૂત ગુફાનો દરવાજો હતો. હા જો આ બધું આ હે, આવું ચામાચીડિયા જો ઉડેરું કોઈક જનાવર હે, જનાવરની ચામાચીડિયા છે. આ સ્ટૂલ અને બધું પડ્યું હોય. આ ઉપર જો તો ચામાચીડિયા કેટલા બધા હે. કાન કેડિયા કેવા શું કહેવાય ઈ છે. આ બધા છે. શું કે હવે તો આગળ નીકળશું. આમ મને બીક લાગે થોડી ઘણી. આ ગુફા તો લગભગ મોટી છે સુખદેવભાઈ. હું આ તૂટલ જોકી લાગે છે. આટલા પડી ગયું છે. આપણે પછી ફરે દઈને ફરવા જશું. પેલા આમ આગળ ફરતા હોય. તો મિત્રો આમાં પાછો અવાજ ડબલ આવે એટલે બીક તો લાગે થોડી ઘણી. આજો જેટલો આવે બધા બહાર નીકળશું. ગુફા તૂટી ગઈ ને કે બહુ મોટી બધી ગુફા હતી પણ હવે તૂટી ગઈ છે. સુખદેવભાઈ ને અંદર પૂરી નાખવાના છે. ભલે ભૂત અમને બીવરાવે. જો આ ફરીથી બહાર આવતા રહ્યા એની જગ્યાએ લાલ આંખે ભૂત છે. હવે જાશું થિયેટરમાં અંદર, બરોબર. આ તિજોરી જોગું હે, આ ખુરશી ટેબલ હે. આ જો હવે બેહુ સુખદેવભાઈ બેહીને એકવાર ચેક તો કરી લો. નથી બેહુ એવું છે. એવું આ જો આ થિયેટર છે આખું પૂરું. આ જો ડબલ અવાજ આવે છે ને, આ ઉપર બધે પેક છે એટલે ડબલ અવાજ આવશે. હવે એના પર ચડશું. આ સ્વિમિંગ પુલ લાગે છે. આ છે સ્વિમિંગ પુલ. હવે સુખદેવભાઈ બે લાઈન બોલો સ્વિમિંગ પુલ માટે. અત્યારે તો પણ ત્યારે એવું હે નહીં અંદર. અત્યારે કેમ કે શિયાળો હોય એટલે ઠંડી વધારે આવે. અને આપણે ઉનાળામાં પણ નાવા અહીંયા આવશું ત્યારે અંદર જશે એમ ને, બરોબર. અત્યારે તો હે ને આગળ હવે તો આ છે મિત્ર થિયેટર. તો કે આ હતું બધું બધું પેક જ છે. અમે આ બધું જોઈ લીધું હે. હવે આગળ વધશું. આ સ્વિમિંગ પુલ જોતા જશે ને કેવું હોય, કેટલું ઊંડું હોય કે નહીં. બધું આવું છે. પાણી દેખાય રહ્યું બધું, ઉપર છતનું દેખાય. તો મિત્રો આમાં તો કંઈક ઠીકઠાક હતું જોવા એવું, બરોબર. બહુ એવું નહોતું કે બહુ સારું નહોતું, બહુ ભૂંડું નહોતું, બરોબર. તો આ માણસોના ફોટા છે જો કે .કરના નામ લખેલે. આગળ કંઈક જોવા જેવું મસ્ત લાગે હો. ઓલામાંથી આપણે લપસણી ખાય ને તો આમ પાછા એવું લાગે છે આપણે જવું જશે. પાણી વાળું હોય ને તો નહીં મજા આવે. પેલા આ બધું તો મિત્રો હવે આ સાઈડ જશું. અહીંયા લાગે મોટું સ્વિમિંગ પુલ છે. આ સ્વિમિંગ પુલ છે પણ અંદર અત્યારે પાણી નહીં, કોરું પડ્યું છે. અત્યારે કોઈ ફરવા શિયાળામાં આવે ને એટલે સ્વિમિંગ પુલ ભરે નહીં. આ બધું સ્વિમિંગ પુલ છે. આ રસ્તે નહીં જઈ શકતી ભાઈ, અંદર પાંસરા પડ્યા હતા. રસ્તે જવાય ને. હા ખાટલા પણ પડ્યા બેહવું હોય તો તોડે લાગે એમાં. જો કે આ રહ્યું ને એમાં અંદર કરવું સુખદેવભાઈ. અંદર ભલે ખાલી રીતે અંદર કરશું, બરોબર ને. હા લહર તો પકડા કરવાની. તો અમે નાવ બાવ બધું છે મિત્રો. અહીંયા જવાના છીએ. હજી પર ઘર બર જબરજસ્ત જોવા જોકું તો છે તારે. તો પેલા આના માથે ચડશું અને ચેક કરશું.
મિત્રો આપણે ઉપર ચડી આવ્યા છે. હવે હજી પણ આગળ ઉપર જવાનું છે. મિત્રો આપણે આટલે ઉપર ચડી આવ્યા છે. હવે આપણે આ ગુફામાં જવાનું છે. આમાં જા જોકવું તો નહીં, આમ તો જા પેલા ડાયરેક્ટ લહરીને બહાર પડશું, અંદર પકડે એવું નહીં, તે પાણી નહીં. હું તો જાઉં. ના ના, જાઓ જાઓ, શું જવું? ના જવાય એવું નહીં. અત્યારે પાણી એવું નહીં એટલે અંદર એટલે જવાય એવું નહીં, પણ લાગવાનું પણ બીક લાગે છે. મને પણ વધારે બીક લાગે છે. અને પાછું આવતું રહેવા દે. 100% લાગશે ખરું, કેમ કે પાણી નહીં સ્વિમિંગ પુલમાં. આ જો કોરું પડ્યું એટલે ને કે પાણી હોય તો ના લાગે. ચાલો આપણે નીચે ઉતરી. હવે મિત્રો જાશું બીજે. મિત્રો આપણે હવે મોટો સ્વિમિંગ પુલ જોવા જવાના છીએ, છીએ. બરોબર. ભાઈ આમાં દેખાય છે મોટો સ્વિમિંગ પુલ. મિત્રો આપણી એન્ટ્રી થઈ ગઈ છે અંદર. હવે ઉપર જવું છે. સીડી ઉપર છે. તો મિત્રો હવે અમે ઉપર ચડી રહ્યા, જે જોવા જઈ રહ્યા એના માટે. તો આપણે તે ઉપર ચડી આવ્યા છીએ. હવે તમને તો જો મિત્રો આ વાદળી, પીળો અને કેસરી કલર છે. આપણે હવે અહીંથી લપટીને જવાનું છે, પણ અત્યારે હવે જાશું નહીં અમે, કેમ કે ત્યાં શિયાળો ઠંડી પણ વધારે આવે છે. તો આપણે ટ્રાય કરી જોઈએ કેટલી કોઈ જવાય છે. ના ના જાવ, બીક લાગે છે. અત્યારે ઠંડુ પાણી હશે એટલે શિયાળો હોય પાછું, એટલે ઠંડી વાસે, બરોબર. આગળ જઈ. આ એક સિંધુ હે, જો કે આ સિંધુ જીવ ઓલા આ ઓલામાં જાય ડાયરેક્ટ. તો જો મિત્રો, તો આપણે અહીંથી જઈને તો સીધા ટાંકો હે અહીંયા જવા માટે હે, પણ અમે અત્યારે જાશું નહીં, કેમ કે હવે ઉનાળે પણ બીજી વાર ના આવશું ત્યારે જાશું. અત્યારે તો પણ પાણી હે નહીં, બીક લાગે છે. મિત્રો હવે અમે નીચે જઈ રહ્યા. તો મિત્રો પણ આ મસ્ત સરસ મજાની જગ્યા છે. એમાં ફૂલ છે વ્હાઈટ ને ગુલાબી કલરના. તો આપણે તોડશું. આ ફૂલવાળો રસ્તો છે, તમે જો કે જઈ રહ્યા. આગળ મસ્ત અને સુંદર જોવા જવાનું છે, હું જાય છે. તમે અહીંયા જાશું, બરોબર. મિત્રો આગળ બે નાવ છે, તો આપણે જોઈએ નાવ, બરોબર. તો મિત્રો મિત્રો આ તો બધું પાણી જોવું છે, અને આ બે નાવ પડી છે નીચે. આપણે જોઈ કેવું નાવ છે, બરોબર. જો મિત્રો નાવ છે, આપણે હાંકવી હોય તો હાલે ખરી. આ ઉનાળામાં હાલે, અત્યારે ના હાલે. જો કે હાલ નીકળી વગર પૂછે, બરોબર. મિત્રો તમે ચેક કરશો અંદર બે ચેક કરશો ને? હા, બેસી જા. તો અમે અંદર બેસું, કઈ પણ જરૂર પડે તો અમને મદદ કરી દેશો કે ભાઈ. હા, પકડ રાખવું પડશે, પેલા તમે પકડો. ના પકડો ને કે જતી રહે ને તો મજા નહીં આવે. તો હવે અમે અંદર નાવ બેસા અહીં, બરોબર. હા બેઠા છોડી. હવે બેસીને આ જો બધું સ્ટેરિંગ જોવું હે, આ પેન્ડલ મારવાના હે, તો પેન્ડલ મારવાથી હાલે સ્ટેરિંગ. મિત્રો ના વાલ તો નહીં સુધી બી થોડો ધક્કો મારજો તો અત્યારે બધું બંધ પડ્યું ને, શિયાળો હોય ને એટલે ધક્કો નહીં લાગે. ધક્કો મારો યાર, ધક્કો મારશું. જય બજરંગબલી. એટલે જાય. આ નાવ હાલે હે. જો મિત્રો તમારે નાવ ચાલુ થઈ જઈએ, પણ હવે વધારે બીજે દૂર આગી જાશે. દૂર જાય રહી અમારે. મિત્રો નાવ જાય
જોઈ લે. તો મિત્રો અમારે જો નાવ જાહેરી શૈલેષભાઈ લઈને અંદર. હવે શૈલેષભાઈ પાછા વરવામાં મજા છે. તો આપણે શૈલેષભાઈ ફસાઈ જાય બહાર નીકળવાની પણ કોશિશ કરે રહ્યા. આગળ આવવા દો શૈલેષભાઈ, આગળ આવવા દો. બસ હવે અહીંયાથી મૂકી દો ને ઉતરી આવો નકા. જો અમારે શૈલેષભાઈ પાણીમાં ઢરી જાય. મોબાઈલ હાંચવજો થોડોક. મિત્રો આ તો વાહું પડી ગઈ નાવ, બરોબર. નાવમાં અંદર ગયા તો ખરા પણ વાહું પડી ગયું. એકલી હાલવા જ માંડી. મોટી નાવ છે એમાં તો જવું નહીં, કેમ કે આમાંથી મઠ બચાવી, બરોબર. તો મિત્રો આપણે એક સરસ મજાની બીજી પણ જગ્યાએ જોવા આવી ગયા. મિત્રો તો આ બધું કુશિન ટેબલ, આ અમૃતબાગ રિસોર્ટનું બધું છે. જો કે જો આ જોગું છે, બરોબર. આ જો આ બધું ખાવાના પોટાને એવું બધું છે. હવે જો મિત્રો હવે આપણે જવાના છીએ બુલબુલૈયામાં. તો ચલો અમે જઈએ બુલબુલૈયા, બરોબર. ભાઈ જોજો એકવાર ગીરી ગયા ને લગભગ નીકળવાની શક્ય ના હોય તો 5 પડવું પડે છે એમ. આમાં રસ્તો થોડો મુશ્કેલી છે, બરોબર. આમાં જો આપણે સસ્તા રસ્તે નીકળવું હોય ને એ વાત ખોટી પડે, બરોબર. આ છે બુલબુલૈયા મિત્રો. જો કે આ જોતું છે અમારું આવો રસ્તા દેશે વાંકા ચૂકા, બરોબર. ભાઈ આ હે બુલબુલૈયા એમ. હા બરોબર મિત્રો, આ હે બધું બુલબુલૈયું. જો કે અંદર ફરવાનું છે, બરોબર. આ મહેંદીનું બનાવેલું છે, મહેંદીનું, બરોબર. આનો હવે રસ્તો મળે તો અમે નીકળી. અમે ડાયનોસોર અહીંયા જવું છે, પણ રસ્તો મળવો જોઈએ. આમાં 5 જ ના પડાય, હકનું કહેવાય. કોઈ દી આપણે ચીટિંગ કરાવીની, બરોબર. તો 5 નહીં પડી અમે, અને રસ્તો ગોતવાનો. મિત્રો મળી તો જાઓ જોઈએ રસ્તો. આમે છે રસ્તો. રસ્તો મળી ગયો હોય. જો કે હવે જાશું અમે જોવા ડાયનોસોર. જો કે અત્યારે હાથના ડાયનોસોર તો જીવિત નહીં, પણ અમે ખાલી પુઠ્ઠામાં તો જોઈ શકીએ ને. ચાલો મૂર્તિમાં દેખાડતો મને ડાયનોસોર. જો મિત્રો આ છે ડાયનોસોર. જો કે પુરાનું છે, જૂનું ઘણું છે, એટલે ભંગાઈ પડ્યું છે, એટલે બધું ઓડબોડ બધી ભંગાઈ છે. બાકી આ છે આખું ડાયનોસોર. જોગીની પૂંછડીથી કરીને આમ આટલી સુધી છે. આ માઠું છે, બરોબર. આ ભંગાઈ ગયું છે, જૂનું થઈ ગયું, એટલે બરોબર. તો હવે જાશું મિત્રો આગળ. અલગ ટાઈપના ઝૂંપડા છાપરા. જોકે જો મિત્રો ભલે પધાર્યા અમૃતબાગ, બરોબર. વેલકમ. તો મિત્રો જો આ છે અલગ ટાઈપનો હોય, ઘણી વખત જોવા મળતા નહીં, પણ આપણે અમે આવ્યા છીએ જોઈ રહ્યા. હવે અમે હિસકે ખાવા જશું. તો મિત્રો સુખદેવભાઈ હિસકો ખાવા ગયા है. તો કે સુખદેવભાઈ હિંચો વધારે ના હિંચા ને કપરે ભડામ દીધા. તો મિત્રો મજા પણ આવે છે હિસકો ખાવાનો. અમે હવે આગળ જાશું બીજા ઝૂંપડામાં. જો કે ઝૂંપડા તો આવો કેટલો છે, બરોબર. આપણે હવે જઈ રહ્યા બગીચો જોવા. બગીચો છે, જો કે ગુફાની ઉપર છે. તો મિત્રો આ હે ફૂલ है, આ પણ વ્હાઈટ ફૂલ है, ગુલાબી है. આ મહેંદીનું ઝાડ છે, અને આ ઉપર રહી. તો આ મિત્ર તમને શેનું નામ હે, તમને કઈ ખબર હોય તો કોમેન્ટ કરજો, બરોબર. મિત્રો આ છે ડિજિટલ બાઇક. તો કે હે આપણે નાવ પેલા હાકી દઈએ એવા ને એવા હે. આમાં આપણે સારો નહીં કરી. આમાં ટપે એવું મિત્રો ઓલ સાઈડથી છે. આ જો કે ગુફાનો ઉપરનો હિસ્સો છે, ભાગ મતલબ કે જો કહેવામાં આવે એ છે. અહીંથી જો આ નીચે આ રહ્યું ને, આના નીચેથી અમે હાલ્યા હતા. તો કે રેલગાડી જોવું હોય આમાં જો આ બધું આવું લગાવેલું. આ જો બરાબર, આના નીચેથી અમે હાલ્યા હતા. માથે અમે આવી ગયા છીએ, બરાબર.
મિત્રો આ બધાય જો કે હે આવું બરોબર. મિત્રો તો આ ગુફાનું કયો છે જો કે અંદરથી પેલી સાઈડથી આવે તો દેખા જો ગુફા અહીંથી આમ મિત્રો તો આપણને આ તૂટી ઝીલી પડી છે ગુફા, અંદર જવાયું છે નહીં ને અમે જાત મિત્રો સુખદેવભાઈ અહીંથી હેઠા ઉતરી જશું પહેલા તમે ઉતરો.